હેલો ગાઈસ, તો ડાયરા ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે વરિયાળીની ખેતી વિશે, એટલે કે વરિયાળીની અંદર કેવી રીતે મહેનત કરવાથી વરિયાળી સારી થાય છે અને વરિયાળીનો આવક ખેડૂતને સારો ફાયદો આપે છે અને વરિયાળી વીઘાની અંદરથી કેટલી ઉતરે છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો મારા વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોમાં નવા હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને દિલથી એક સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો મિત્રો, પહેલાં તો તમે જોઈ શકો છો કે જે આ વરિયાળી તમને અત્યારે જોવા મળી રહી છે એની અંદર આપણે કેટલી સરસ મહેનત કરી છે અને વરિયાળીનો વિકાસ કેવો સારો છે અને વરિયાળી તમને કેવી લાગી છે। તો આવી વરિયાળી તમારે પણ હોય ને આવી રીતે તમે વરિયાળીની ખેતી કરવા માંગતા હોય તો વિડીયોને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે અમારા નવા વિડીયોની નોટિફિકેશન હંમેશા તમને મળતી રહે। તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે આ વરિયાળીની અંદર આજે આપણે આવી ગયા છીએ અને આજે આપણે આ વરિયાળીને પાણી આપવાનો ટાઈમ થઈ ગયો છે। તો હવે પાણીની સાથે સાથે આપણે કયું ખાતર આપવાનું છે અને વરિયાળીને કેટલું પાણી આપવાથી વરિયાળીની અંદર સારો વિકાસ થાય છે ને સારો ફાયદો મળે છે એ વિશે આજે આપણે વાત કરી લઈશું। તો કે મિત્રો, સૌથી પહેલાં તો તમે આ જે છોડ છે એ જોઈ શકો છો કે વરિયાળીના જે છોડ હોય છે એની અંદર કદાચ એના જે નીચેના ભાગના જે પત્તા હોય છે એ પીળા પડતા હોય છે અને સુકાતા હોય છે, તો સમજી જવાનું કે એને પાણીની જરૂર છે। તો હવે મિત્રો, આપણે એની અંદર પાણી આપશું, એની સાથે સાથે પણ થોડું ખાતર આપવાનું છે, એટલે કે જે યુરિયા ખાતર આવે છે એ આપવાના છીએ, પણ એની સાથે એક બીજી બોટલ આવે છે, આપણે જે યુરિયાની બોટલ આવે છે એ નથી આંકવાની, એક બીજું જે ખાતર આવે છે એ કાળા કલરનું આવે છે એ આંકવાનું છે। એનાથી વરિયાળીની અંદર કોઈ બીમારી નથી આવતી અને વરિયાળી સારી થાય છે અને વરિયાળી હાઇટમાં પણ વધે છે અને કે મચ્છી મેલો પણ નથી આવતો ને વરિયાળીની વિકાસ સારી થતી હોય છે। તો ચાલો આપણે આગળ વધીશું ને વાત કરીશું। તો તમે જોઈ શકો છો કે આ જે છોગલા તમને અત્યારે જોવા મળી રહ્યા છે એવી જ રીતે મિત્રો વરિયાળીની અંદર સારો વિકાસ, સારો ફાયદો અને સારી આવકોનો વાત કરીશું। તો સૌથી પહેલાં તો મિત્રો આની અંદર આપણે જે પાણી વાળીશું અને યુરિયા ખાતર સાથે એ ડબલું આંકવાનું છે, એ ડબલાનો હું તમને ફોટો આપી દઉં છું, નામ લખી દઉં છું। અને બીજું કે આ વરિયાળી જે છે એને આપણે સૌથી સારી મહેનત કરતા હોય, વિકાસ સારો હોય તો વરિયાળીનું વાવેતર એક વીઘાની અંદરથી કેટલો ઉતાર આપે છે અને ખેડૂતને શું ફાયદો થાય છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો, અત્યારે જે આ વરિયાળી છે અમે વર્ષોથી વરિયાળીનું વાવેતર કરીએ છીએ અને વરિયાળીની ખેતી પણ કરીએ છીએ। તો મિત્રો, આની અંદરથી અત્યારે આ વીઘાની અંદરથી, એટલે કે અત્યારે તો મિત્રો આપણે 3 વીઘાનું વાવેતર કરેલ છે વરિયાળીનું, પણ આપણે આ વરિયાળીની જે ખેતી છે એની અંદરથી આપણે એક વીઘાની અંદરથી 40થી 50 મણનો ઉતાર લેવાનો હોય છે। ઘણા બધા ખેડૂતો તો એવું પણ કહેતા હોય છે કે વરિયાળી આપણે વાવીએ છીએ તો વરિયાળીની અંદરથી અમને 25થી 30 મણનો ઉતાર આપે છે, પણ મિત્રો હા, અલગ અલગ મહેનત કરવી પડતી હોય છે, અલગ અલગ મહેનતો ઘણા બધા ખેડૂત ભાઈઓ હોય છે કે જે વાવેતરની અંદર અલગ અલગ જે ખેતીઓ કરતા હોય છે અને અલગ જે કે સૌથી પહેલાં તો કે જે ના આપવાનું વરિયાળીની અંદર ખાતર આપતા હોય છે, ના આપવાના સમયે વરિયાળીની અંદર પાણી આપી દેતા હોય છે, એના કારણથી વરિયાળીનો વિકાસ પણ અટકી જતો હોય છે અને વયની બીમારીઓ આવી જતી હોય છે। કારણ કે વરિયાળીને પહેલાં તો મિત્રો કે સૌથી ઓછું તો પાણી જોતું હોય છે અને આપણે એને ઘડીક પાણી આપીએ તો પણ વરિયાળીનું ખેતીવાડી બગડતી હોય છે અને એ અમુક બીમારીઓ આવી જતી હોય છે। તો તમે જુઓ મિત્રો કે આ જે અત્યારે વરિયાળી હું તમને બતાવી રહ્યો છું, શું એની અંદર તમને કોઈ જાતની બીમારી, કોઈ રોગ તમને જોવા મળી રહ્યો છે કે નથી? તો મિત્રો, પહેલાં તો આપણે આની અંદર હજુ સુધી કોઈ પણ દવાનો છંટાવ નથી કર્યો, ફક્ત ને ફક્ત જે કે આપણે બજારની અંદર જે કરિયાણાની દુકાનની અંદર જે આપણે મીઠો ગોળ જે આવે છે, ગોળ ઓગાળીને આની અંદર 5-6 કિલો ગોળ ઓગાળીને આપણે છંટાવ કરી દીધો છે। ગોળના કારણથી કોઈ મેલો નથી આવતો, કોઈ ગુંદીઓ નથી આવતો અને એકદમ વિકાસ સારો કરે છે વરિયાળી અને સારો ફાયદો ખેડૂતને થતો હોય છે। તો મિત્રો કે વરિયાળી, અમારી જે આ વરિયાળી છે 40થી 50 મણનો ઉતાર આપે છે ને એ પણ આવી રીતે મહેનત કરવાથી સારો ફાયદો અને સારી આવક ખેડૂતને મળે છે। તો મિત્રો, એકવાર તમે આવી રીતે વરિયાળીની ખેતી કરી જુઓ, પછી તમને કેવો ફાયદો અને કેવી આવક મળે છે મને જણાવજો। તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયો સારો લાગ્યો તો દિલથી વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબર પણ કરી દેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા આ વિડીયોની નવી નોટિફિકેશન તમને મળી જાય। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। તો જય માતાજી, દિલથી એક લાઇક કરી દેજો અને ભાઈને સપોર્ટ પણ કરજો કે તમારા એક સબસ્ક્રાઈબરથી ભાઈને થોડો સપોર્ટ મળે। જય માતાજી।